હું પ્રેરણા બુચ વાત કરવી છે આજે અમેરિકન નવલકથાકાર એલિનોર પોર્ટર લિખિત નવલકથા પોલિએનાની. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલો છે. 3 અનુવાદ આપણી પાસે ઉપલબ્ધ છે. એમાં એક છે યોગેશ જોશીનો અનુવાદ, રશ્મિબેન ત્રિવેદી દ્વારા અનુવાદ કે જે બંને પોલિએના શીર્ષકથી છે, અને ત્રીજો નીતિનભાઈ ભટ્ટનો કરેલો અનુવાદ કે જેનું શીર્ષક છે રાજીપાની રમત. મેં વાંચેલું છે રશ્મિબેન ત્રિવેદીનું અનુવાદિત પુસ્તક પોલિએના. પોલિએના 11 વર્ષની નાનકડી બાળકી છે અને એ જ નવલકથાનું કેન્દ્રવર્તી પાત્ર છે. નાનપણથી જ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ચર્ચના ઓથારે જીવે છે. જ્યારે પિતાનું પણ મૃત્યુ થાય છે ત્યારે ચર્ચ નિર્ણય લે છે કે નજીકના ગામમાં તેના માસી રહે છે એને ત્યાં પોલિએનાને મોકલી આપવી. માસી કડક વલણના છે. તેની જરા પણ ઈચ્છા નથી કે પોલિએના પોતાની સાથે આવીને રહે, પરંતુ લોકલાજે અથવા પરાણે પોતાની ફરજ સમજીને એ પોલિએનાને સ્વીકારે છે. જ્યારે તેના પિતાની સાથે પોલિએના હતી ત્યારે તેને જન્મદિવસે એક સુંદર મજાની બક્ષિસ તેના પિતાએ આપેલી, અને એ બક્ષિસ હતી રાજીપાની રમત, ગ્લેડ ગેમ. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તેવા કપરા સંજોગોમાં બસ કેવી રીતે ખુશ થઈને જીવવું એ તેના પિતાએ તેને ભેટ રૂપે આપેલું. અને આ ભેટ પોલિએનાને માટે તેના માસીને ત્યાં જાય છે ત્યારે આશીર્વાદરૂપ બને છે. માસી પોલિએના પ્રત્યે ખૂબ કડક વલણ દાખવે છે. નાસ્તાનો સમય થયો હોય અને જો પોલિએના નાસ્તા માટે ન પહોંચે, રમવામાં તેને ભૂલાઈ જાય કે નાસ્તાનો સમય થઈ ગયો છે, તો પાછળથી તેને નાસ્તો પણ ન મળે એટલું સખ્તાઈભર્યું વર્તન માસી પોલિએના સાથે કરે છે. પરંતુ પોલિએના તો શીખી છે રાજીપાની રમત. નાસ્તો નથી મળ્યો તો કંઈ વાંધો નહીં, કંઈક બીજું વિચારીને, કંઈક બીજું શોધીને બસ એ સતત ખુશ થયા કરે છે. અને આવા ઘણા બધા પ્રસંગો નવલકથાકાર વાર્તામાં નિરૂપે છે કે જેમાંથી નાની નાની વાતમાં પણ કઈ રીતે ખુશ રહેવું, અભાવમાં પણ રાજીપો કેમ મેળવવો, એનું ઘડતર, એનું જ્ઞાન પોલિએના આપણને સૌને આપતી રહે છે. વળી આ રાજીપાની રમત પોલિએના અડોશ પડોશમાં પણ શીખવાડે છે. નવલકથામાં થાય છે એવું કે અચાનક તેનો અકસ્માત થાય છે અને તે અપંગ બને છે. ઘણા દિવસો સુધી પોલિએના અડોશ પડોશમાં જતી નથી, એટલે પડોશીઓ પોલિએનાની ભાળ મેળવવા આવી પહોંચે છે એના ઘેરે. હવે માસીને પણ નવાઈ લાગે છે, અને હકીકતમાં આ જ ક્ષણથી માસીનું હૃદય પરિવર્તન થાય છે. એને લાગે છે કે એવું તે શું છે આ નાનકડી બાળકીમાં કે આટલા બધા લોકો એને માટે દુઆ કરવા, એને મળવા, એને માટે બક્ષિસ લઈને આવે છે. અને એ સમયે તેને ખબર પડે છે કે પોલિએનાની પાસે તો જીવન જીવવાની એક એવી સુંદર જડીબુટ્ટી છે કે જે પોતાની પાસે પણ નથી. પોલિએના એના માસીને પણ આ ગ્લેડ ગેમ શીખવાડે છે. નવલકથાની અંદર એવા પણ કેટલાક પ્રસંગો છે કે જ્યારે પોલિએના અન્યના જીવનમાં ખુશીઓ લાવવાનું કારણ બને છે. 2 જુદા પડેલા વ્યક્તિઓને ભેગા કરવાનું કારણ બને છે. અંતે હૃદય પરિવર્તન થયેલા માસી પોલિએનાની ટ્રીટમેન્ટ કરાવવાનો નિર્ણય કરે છે. માસી 4 ડગલા ચાલે છે અને ત્યાં જ વાર્તા વિરામ પામે છે. નવલકથાકાર આપણને માસીનું આગળનું વર્તન કે પોલિએનાની તેની સાથેની સારવાર અને બદલાયેલા હૃદય પછીનું માસીનું તેની સાથેનું જીવન આ કશી જ વાત આપણને કરતા નથી. પણ હા, એક સુંદર મજાનો સંદેશ આ નવલકથા આપણને આપી જાય છે, પોલિએનાનું પાત્ર આપણને આપી જાય છે, અને એ છે રમતા રમતા કેમ જીવવું, હસતા હસતા કેમ જીવવું. નવલકથાની જે કથન શૈલી છે, તેની વર્ણન કલા છે, એ પણ ખૂબ સહજ, ખૂબ સરળ. અંગ્રેજીમાં શબ્દ છે લ્યુસિડિટી, તો પ્રવાહિતા આ કથન શૈલીની અંદર સારી રીતે વણાયેલી છે. અને દરેક પાત્રોનો ઉઘાડ, માસી અને પોલિએના સિવાયના પણ જે નાના મોટા પાત્રો છે એ દરેકનો ઉઘાડ પણ નવલકથાકારે એવી રીતે કર્યો છે જાણે કળીમાંથી પુષ્પ કઈ રીતે ધીમે ધીમે ખીલતું હોય, બસ એ જ રીતે દરેક પાત્રોનો સહજ ઉઘાડ થાય છે. અને આ નવલકથા જે છે એ આપણને યાદ અપાવે કવિ સુંદરમની પંક્તિઓની કે હું ચાહું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને કરી મૂકું સુંદર, હું ચાહી. બસ આવો જ કંઈક સુંદર મજાનો સંદેશ પોલિએના નવલકથા દ્વારા આપણને મળે છે.
અને ખાતરી છે મને કે આપ સૌને પણ આ પુસ્તક વાંચવું ગમશે. થેન્ક યુ.